અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે। દહેગામથી નરોડા તરફ આવતા હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, જેના સીસીટીવી સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર સાઉથની ફિલ્મની જેમ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ફંટાઈ હતી। જો કે રોંગ સાઈડમાં ફંટાયેલી ગાડીએ એક્ટિવા પર પસાર થઈ રહેલા બે યુવકોને ઉડાડ્યા હતા, જેમનું કમકમાટી ભર્યું મોત થયું છે। બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલક નશામાં ધૂત હતો અને પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો। આ ઘટનાના ધ્રુજી જવાય તેવા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં ફરી એક વખત નશાની હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરીને બે નિર્દોષ વ્યક્તિઓના જીવ લેવાનો આજે બનાવ સામે આવ્યો છે। વાત છે અમદાવાદના નરોડા દહેગામ હાઈવે પરની કે જ્યાં ગત મોડી રાત્રે આ ભયંકર અકસ્માત સર્જાયો છે। ગમખ્વાર અકસ્માતની અંદર બે નિર્દોષ યુવકોએ જીવ ગુમાવ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમદાવાદ નરોડા દહેગામ હાઈવેના છે કે જ્યાં એક ક્રેટા કાર ચાલક છે તે બેફામ રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને નશાની હાલતમાં તે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને અચાનક જ તેના સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો અને ત્યારબાદ કાર છે તે રોંગ સાઈડ આવી ગઈ હતી અને સામેની તરફથી જે બે એક્ટિવા યુવકો આવી રહ્યા હતા એક્ટિવા પર સવાર થઈને તે બંને યુવકોને તેણે અડફેટે લીધા હતા અને તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ બંને યુવકો છે તેના ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા। જો કે જે બનાવ બન્યો હતો તેને લઈને આસપાસમાંથી અનેક સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તેમના દ્વારા આ કાર ચાલક છે તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો। જો કે જ્યારે કેટલાક સ્થાનિકો દ્વારા તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે પોતે નશાનું સેવન કર્યું છે અને તે નશાની હાલતમાં પોતે ડ્રાઇવિંગ કરતો હતો અને તેના કારણે આ અકસ્માત સર્જાયો છે। અકસ્માતની અંદર બે નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। જો કે મહત્ત્વની બાબત તો એ છે કે તાજેતરની અંદર કેટલાક જે અકસ્માત સર્જાયા છે તેમાં મોટાભાગના અકસ્માતની અંદર એક વાત સામે આવી છે કે જે કાર ચાલકો હોય છે તે કાર ચાલકો નશાની હાલતમાં કાર ચલાવતા હોય છે અને તેને પરિણામે આ અકસ્માતો સર્જાય છે। એક તરફ રાજ્યની અંદર દારૂબંધીની વાતો વાગોળવામાં આવતી હોય છે તો બીજી તરફ જે રીતે આ નબીરાઓ બેફામ બન્યા છે, રૂપિયાના ઘમંડની અંદર પોતે નિર્દોષ વ્યક્તિઓની જીવની સાથે રમત રમતા હોય છે, નિર્દોષ વ્યક્તિઓના જીવની જાણે તેઓને કોઈ કિંમત ન હોય તે રીતે રોડ ઉપર નશાની હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે। ત્યારે ચોક્કસથી આવા નબીરાઓ સામે એક કડકમાં કડક અને દાખલારૂપ કાર્યવાહીની જરૂર છે, જેથી કરીને નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત ન આવે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।